વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને મારી યુટ્યુબ ચેનલમાં આપ સભીનું સ્વાગત છે। તો આજે આપણે જોઈશું 12th સાયન્સ 2024નું પેપર સોલ્યુશન કેમિસ્ટ્રી। એમાં સિરીઝ છે આપણી જી। તેમાં પહેલો ક્વેશ્ચન છે પાર્ટ એ જોઈશું। ઓકે, પાર્ટ એ। તો એમાં પહેલો ક્વેશ્ચન છે Al2O3માંથી 2 મોલ એલ્યુમિનિયમ પ્રાપ્ત કરવા માટે કેટલા વિદ્યુત જથ્થાની જરૂર પડશે? તો 6 ફેરાડ। પછી બીજો, મર્ક્યુરી કોષમાં નીચેનામાંથી કયું કેથોડ તરીકે વર્તે છે? તો HGO અને કાર્બનની લુપ્તિ। NaCl, HCl અને NaACના λ0mના મૂલ્યો અનુક્રમે 126.4, 425.9 અને 91.0 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ છે। તો HAC માટે λ0 ઘણો તો 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ છે આન્સર। Al+3 Zn+2 Zn કોષ માટે કયું નળનું સમીકરણ સાચું છે? તો ECl = E0cell -0.059 log Al+3 twice upon Zn+2 twice। ઓકે, આન્સર છે। પાંચમું, જો પ્રક્રિયાના વેગ અચળાંકનું મૂલ્ય K = 2.3 × 10³ લિટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ સિમેન્સ ઇન્વર્સ હોય તો તેનો પ્રક્રિયાક્રમ જણાવો। તો દ્વિતીય ક્રમ। આર્હેનિયસ સમીકરણ મુજબ ln K gives 1/T ના આલેખનો ઢાળ શું થશે? તો માઇનસ શું છે? -EA/R। પછી એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે। જો બીની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તો પ્રક્રિયા વેગ કેવી રીતે અસર પામશે? તો 9 ગણો વધશે। ઉદ્દીપકના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? તે પ્રક્રિયાની ગિબ્સ ઉર્જામાં ફેરફાર કરતો નથી। પછી 9મો, શૂન્યક્રમની પ્રક્રિયા માટે કયો સંબંધ સાચો છે? તો T½ ∝ R0। જો કોઈ પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક 28 હોય તો તેના જલીય દ્રાવણમાં દ્વિસંયોજક આયનની ચુંબકીય ચાકમાત્રા કેટલી થશે? તો 2.84 bm। પછી કયું સંક્રાંતિ તત્વ વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવતું નથી? તો સ્કેન્ડિયમ। પછી મેગ્નેટ આયનનું સૂત્ર કયું છે? તો MnO4 2-। પછી જ્યારે એસિડિક K2Cr2O7નું કયું દ્રાવણ SN2+ ક્ષારમાં ઉમેરવામાં આવે ત્યારે SN2+ શેમાં પરિવર્તિત થાય છે? તો SN+4માં। પછી COEN2Cl3 સંકીર્ણ સંયોજનમાં COની પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા અનુક્રમે ખાલી જગ્યા છે તો 3 અને 6। પછી CONH3 5 ઓકે CONH3 5 Cl SO4 અને CONH3 twice SO4Cl કયા પ્રકારના સમઘટકો છે? તો આયનીકરણ સમઘટકો। પછી NiCN4 સંકીર્ણ આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો 0। પછી નીચેનામાંથી કયો ઉભયદંતી લિગેન્ડ છે? તો SCN-। પછી નીચેનામાંથી સૌથી વધુ સ્થાયી સંકીર્ણ કયું છે? તો FeC2O4 twice 3-। પછી નીચે દર્શાવેલા સંયોજનની SN1 પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાના ક્રમનું અનુમાન કરો। તો બીજો આવશે, પછી લેસ ધેન પહેલો, પછી લેસ ધેન ત્રીજો, બીજો <1 <3 તો આ આવશે। પછી શ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં કયો પ્રક્રિયક વપરાતો નથી? તો HF। પછી નીચે આપેલી પ્રક્રિયામાં મુખ્ય નિપજ ઝેડ કઈ છે? તો આ પ્રક્રિયા છે એમાં નિપજ તરીકે કઈ છે? તો આવું આવશે બેન્ઝીન NO2 CHBr CH3। ઓકે, આન્સરમાં એ આવશે। પછી નીચેના સંયોજનોનું IUPAC પદ્ધતિ મુજબ નામ આપો। તો આનું નામ આપવાનું છે તો 2,5-dimethyl-hexane 1,3-diol। હવે 23મો, નીચેના પ્રક્રિયામાં
નીચેની પ્રક્રિયામાં મળતી નિપજનું બંધારણ આપો. તો આપણે આનું આપવાનું છે. તો કયો આવશે આન્સર? ડી. ઓકે, દેખી લો. પછી એસ્પિરિનમાં રહેલા સિગ્મા બંધ અને પાઈ બંધની સંખ્યા અનુક્રમે ખાલી જગ્યા છે. તો આ મેં એસ્પિરિન દોર્યો છે, તો આમાં સિગ્મા ગણી લો અને પાઈ બંધ ગણી લો અને આટલામાંથી તમે આન્સર કરી દેજો. ઓકે, હવે 25મો, રીમન-ટીમન પ્રક્રિયામાં પ્રાપ્ત થતી અંતિમ નિપજ કઈ છે? તો સેલિસાલ્ડીહાઇડ. પછી નીચે આપેલી પ્રક્રિયામાં પ્રાપ્ત થતી નિપજો અનુક્રમે એક્સ અને વાય અંગે અનુમાન કરો. તો આ પ્રક્રિયા છે, એમાંથી 2 નિપજ મળે એ જોવાની. તો આ મળશે CH3CI + C2H5OH. ઓકે, આ એક્સ અને આ વાય. પછી બેન્ઝીનમાંથી બેન્ઝાલ, આપણે જવાબમાં આવશે બી. પછી બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનવાની ગાટરમાન કોચ પ્રક્રિયામાં કયો પ્રક્રિયક વપરાય છે? તો CO, HCl અને નિર્જળ AlCl3. ઓકે, આ આપણે ભણાયેલું છે. આન્સર આવશે ડી. પછી નીચેનામાંથી કયું સંયોજન કેનિઝારો પ્રક્રિયા આપતું નથી? જેમાં આલ્ફા કાર્બન શું હોય, જેમાં આલ્ફાવાળો હોય એ ના આપે. બરાબર, કેનિઝારો આલ્ફા વગરનો હોય. તો આમાં આવશે CH3CHOA. પછી એસિડિક માધ્યમમાં સાયક્લોપેન્ટેનોનની પ્રક્રિયા હાઇડ્રોક્સિલેમાઇન સાથે કરવાથી કઈ નિપજ પ્રાપ્ત થશે? તો સાયક્લોપેન્ટેનોન ઓક્સાઇડ. પછી નીચેનામાંથી કયું સંયોજન આઇડોફોર્મ પ્રક્રિયા આપે છે? તો એસિટોન. પછી 31, નીચેનામાંથી કયા સંયોજન માટે કે એનું મૂલ્ય સૌથી વધુ હશે? ઓકે, તો CCl3COOH. પછી સોડિયમ એસિટેટને સોડા લાઇમ સાથે ગરમ કરવાથી કઈ નિપજ પ્રાપ્ત થાય છે? તો મિથેન. નીચેનામાંથી કયું સંયોજન કાર્બાઇલ એમાઇન કસોટી આપે છે? કાર્બાઇલ એમાઇન યાની કે પ્રાથમિક એમાઇન. ઓકે, તો મિથાઇલ એમાઇન બી આવે અને આઇસોપ્રોપાઇલ એમાઇન બી આવે, એટલા માટે બંને આવશે આન્સરમાં. તો કયો આવશે? બી અને સી બંને. જે કર્યો હશે બંને સાચો. પછી દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનોને વિભેદિત કરવા કયો પ્રક્રિયક વપરાય છે? જો હા, આપણે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક ત્રણેયને અલગ કરવા માટે કઈ કસોટી હોય છે? તો હિન્સબર્ગ પ્રક્રિયક. એના માટે જ છે, અલગ કરવા માટે. ઓકે, પછી 35મો, નીચે આપેલા સંયોજનો માટે પાણીમાં દ્રાવ્યતાનો ક્રમ કયો સાચો છે? તો આપણે આન્સર આવશે એ. પછી એનિલિનનું એસિટિલેશન કરવાથી મળતી નિપજનું IUPAC નામ જણાવો. તો N-ફિનાઇલ ઇથેનેમાઇડ. પછી સેડમેયર પ્રક્રિયા વડે કયું સંયોજન બનાવી શકાતું નથી? તો આઇડોબેન્ઝીન. પછી કયો એમાઇડ હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા દ્વારા પ્રોપેનેમાઇડ આપે છે? તો એક જેટલું બી હોય ને એમાંથી એક ઓછો, તો આવશે બ્યુટેનેમાઇડ. બરાબર, આન્સર આવશે આપણો સી, બ્યુટેનેમાઇડ. દેખી લો. પછી લેક્ટોઝના જળ વિભાજનથી કઈ નિપજ મળે? કઈ હતી? મેં શીખવાડી હતી શોર્ટ ટ્રીકમાં કે ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ. આન્સર આવશે એ. પછી નીચેનામાંથી કયો એસિડ વિટામિન છે? તો એસ્કોર્બિક એસિડ. આન્સર આવશે સી. ડીએનએના દ્વિસ્પ્રિલ બંધારણમાં કયા બે બેઝની જોડી વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે? તો જવાબ આવશે બી, એડેનિન અને થાઇમિન. પછી 42મો, કયો એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ નથી? તો આવશે ગ્લાયસિન, ડી. પછી 43મો, ઘન દ્રાવણનું ઉદાહરણ કયું છે? આપણે પહેલું જ ચલાવ્યું તો સોનામાં દ્રાવ્ય થયેલ કોપર, સી. જો 22 ગ્રામ બેન્ઝીન C6H6 ને 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4માં ઓગાળવામાં આવે તો બેન્ઝીનની દર ટકાવારી ગણો. તો કઈ આવશે? 15.28%. ગણી લેજો. આ મેં ડાયરેક્ટ આન્સર લખ્યો છે, ડી આવશે 15.28%. જો 0.1 મોલ, 0.01 મોલ અને 0.001 મોલ NaClના જલીય દ્રાવણને અનુક્રમે A, B અને C વડે
અંકિત કરવામાં આવે તો આ દ્રાવણોના 1/2 અવયવ મૂલ્યનો સાચો ક્રમ ખાલી જગ્યા હશે. તો આપણે દેખલો આન્સર આવશે ડી, IA <IB IC. તો 1 મોલર ગ્લુકોઝના જલીય દ્રાવણ માટે કયો વિકલ્પ સાચો છે? તો આન્સર આવશે એ, ΔTB = KB. ઓકે, હવે નીચેનામાંથી આદર્શ દ્રાવણનું ઉદાહરણ કયું છે? તો આવશે આન્સર બી, બેન્ઝીન અને ટોલ્યુએન. પછી અથાણું બનાવવા માટે કાચી કેરીને મીઠાના સાંદ્ર જલીય દ્રાવણમાં ડુબાડવામાં આવે ત્યારે તે સંકોચાઈ જાય છે, કારણ કે એમાંથી પાણી નીકળી જાય. તો આન્સર આવશે તે અભિસરણને કારણે પાણી ગુમાવે છે. પછી 49મો, વિદ્યુત રાસાયણિક કોષ ક્યારે વિદ્યુત વિભાજન કોષ તરીકે વર્તે છે? તો આન્સર આવશે સી, એ એક્સટર્નલ > E સેલ. આપણે E એક્સટર્નલ મોટો હોવો જોઈએ. ઓકે, E સેલ કરતાં. તો આન્સર આવશે સી, એક્સટર્નલ > E સેલ. લાસ્ટ 50મો, ડેનિયલ કોષ માટે પ્રમાણિત પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે. તો દેખો Zn + Cu2 gives Zn2 + Cu. પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ ઉર્જા ગણો. તો 1 ફેરાડે બરાબર 96487 બરાબર C મોલ ઇન્વર્સ આપ્યું છે. તો આન્સર આવશે -212.27 કિલોજૂલ મોલ ઇન્વર્સ. આવ્યું એનું સૂત્ર. આપણને ફેરાડે આપી દીધા છે, એન આપણને મળી જાય છે અને E નોટ સેલ મળી જશે. ઓકે, તો આમાંથી ગણી લેજો આઈડિયાનું સૂત્ર. ઓકે મિત્રો, તમે 50-50 પાર્ટ એ ગણાવી દીધું છે. તો હવે આપણે પાર્ટ બી નેક્સ્ટ ટાઈમમાં જલ્દી લઈને આવીશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.